વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 1 વર્ષ સુધી સોનાની ખરીદી ટાળવાની અપીલ કરવામાં આવી છે। ત્યારે જ્વેલર્સ એસોસિએશન પ્રમુખ જીગર શાહે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે તેઓ આ અપીલને સકારાત્મક રીતે લઈ રહ્યા છે। જીગર શાહે કહ્યું હતું કે આ પગલું ભારતના આયાતી બિલમાં ઘટાડો લાવવા માટે અસરકારક સાબિત થશે। તેમણે જણાવ્યું હતું કે વર્ષ 2025માં સોનાનો આંતરરાષ્ટ્રીય ભાવ પ્રતિ કિલો લગભગ $76,000 હતો, જે વર્ષ 2026માં વધીને અંદાજે $99,000 ડોલર થઈ ગયો છે। તેમના જણાવ્યા મુજબ ડોલરમાં થયેલા વધારાના કારણે ભારતના આયાતી બિલ ઉપર સીધી અસર પડી। છેલ્લા 3 વર્ષમાં અંદાજે 3,500 ટન જેટલું સોનું દેશમાં આવ્યું હતું, તેમજ આ સોનાનું રિસાયકલિંગ કરવામાં આવે તેવું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું છે। માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા એક અપીલ કરવામાં આવી છે કે 1 વર્ષ સુધી અમારા દ્વારા એટલે કે ગ્રાહકો દ્વારા સોનાની ખરીદી ન કરવી જોઈએ। એનો મતલબ એવો નથી કે એમણે ના પાડી છે ખરીદી કરવાની। એમનું આ સંબોધન દેશના આયાતી બિલની અંદર ગત વર્ષ 2025 અને 26ની અંદર ક્વોન્ટિટીમાં ઘટાડો, પરંતુ વૈશ્વિક ભાવ વધવાની સાથે જે ડોલરની ચૂકવણી હોય, જેમાં વર્ષ 2025ની અંદર પ્રતિ કિલોએ 76,000 અંદાજિત ભાવ અને વર્ષ 2026ની અંદર પ્રતિ કિલોએ ડોલરમાં જોઈએ તો 99,000નો ભાવ, જે ડિફરન્સ છે એ ઘણો મોટો છે। જેની ચૂકવણી ડોલરમાં થતી હોય તો જે આયાતી બિલની ચૂકવણી ઓછી થાય અને આપણી પાસે જે છેલ્લા 3 વર્ષની અંદર આમ તો આદિ અનાદિકાળથી સોનું આપણી પાસે પડેલું હોય છે, પરંતુ છતાં પણ 1-3 વર્ષનો આંકડો કાઢીએ તો અંદાજિત 3500 ટન સોનું જે આપણી પાસે હાલમાં છેલ્લા 3 વર્ષમાં ભારતમાં આવેલું છે, તે આયાતી સોનાનું રિસાયકલિંગ થાય અને તે રૂપિયા ભારતની અંદર 1 વર્ષ માટે જો ફરે તો અમારો વ્યવસાય એટલે કે સોના ચાંદીના દાગીનાનો વ્યવસાય અને ગ્રાહકો દ્વારા પોતાના લગ્ન નિમિત્તે જે ખરીદવામાં આવતા દાગીના હોય તે બંનેની વચ્ચેનું એક સરપ્લસ જોડાણ થતું હોય, એ સંદર્ભે જોવા જઈએ તો એમના નિવેદનને અમે પોઝિટિવ સ્વરૂપે લઈ રહ્યા છીએ। ભાવોદરના કારણે સોનું વધારે ખરીદવામાં આવે એવું મને માન્યમાં નથી આવતું। આપણે આપણી જરૂરિયાત મુજબ સોનું ખરીદીએ છીએ। જેમ કે આજે સોનાનું ઘરેણાં ન ખરીદવાના અપીલની સાથે સાથે જોવા જઈએ તો જે દિવસે સાહેબે અપીલ કરી એ દિવસથી જ વેપારીઓ દ્વારા વિવિધ પ્રકારના નવા દાગીના જેમ કે 9 કેરેટ, 14 કેરેટ ને 18 કેરેટના દાગીના અસ્તિત્વમાં આવવાનું ચાલુ થઈ ગયું છે, જેનું વેચાણ ધીમે ધીમે વધી રહ્યું છે। લેબ ગ્રોન ડાયમંડ વધી રહ્યું છે, રત્ન જડિત આભૂષણો પણ હવે ધીમે ધીમે માર્કેટમાં આવી રહ્યા છે। એટલે સોનાની સામે તેની આપૂર્તિ કરનારા અને સોનાને વિશ્વાસમાં રાખનારા એવા ઘણા બધા પ્રકારના દાગીના અસ્તિત્વમાં આવી ગયા છે, જેના હિસાબે આયાતી બિલના પ્રમાણમાં આપણે ઓછું કરી શકીએ અને સરકારમાં યુદ્ધમાં ગયા વગર સરકારશ્રીને જો મદદ કરવી હોય તો આ પ્રકારની મદદ થઈ શકતી હોય તો શા માટે એક દેશના નાગરિક તરીકે ન કરવી, એ સમયની સંજોગોને માપતા અમે એમના દ્વારા લેવાયેલા નિર્ણયને આવકારીએ છીએ। આવી રીતે કીધેલું નિવેદન ક્યાંક ને ક્યાંક નાના વેપારીઓને તેમને અસર કરશે કે શું? અસર માત્ર નાના નહીં, નાનાથી લગાવીને મોટા બધા જ વેપારીઓને બધી અસર થતી હોય છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 1 વર્ષ સુધી સોનાની ખરીદી ન કરવા માટે અપીલ કરવામાં આવી, તો આ અપીલને જ્વેલર્સ એસોસિએશન તરફથી સકારાત્મક પ્રતિસાદ પણ મળ્યો છે। જ્વેલર્સ એસોસિએશનના પ્રમુખ દ્વારા કહેવામાં આવ્યું છે કે આ અપીલને તેઓ દેશહિતના દૃષ્ટિકોણથી જોઈ રહ્યા છે અને તેઓ આયાતી બિલ ઘટાડવામાં મદદરૂપ બની શકે છે। જીગર શાહે વધુમાં કહ્યું હતું કે લગ્ન પ્રસંગોમાં લોકો પાસે પહેલેથી ઉપલબ્ધ જૂના સોનાનો ઉપયોગ કરીને તેનું રિસાયકલિંગ કરી શકાય છે। તેમના મતે આ રીતને નવા સોનાની માંગ ઘટાડીને દેશની અંદર સોનાનું પરિભ્રમણ વધારી શકાય। તેમણે ઉમેર્યું હતું કે સોનાના રિસાયકલિંગથી માત્ર વેપાર ક્ષેત્રે જ નહીં પરંતુ વિદેશી ચલણની બચત અને અર્થતંત્રને પણ લાભ થઈ શકે છે। જ્વેલર્સ એસોસિએશનનું માનવું છે કે પરંપરાગત ખરીદીની જગ્યાએ રિસાયકલિંગ મોડેલ અપનાવવાથી બજારમાં સંતુલન જાળવી શકાય છે અને લાંબા ગાળે આર્થિક રીતે ફાયદાકારક પણ સાબિત થશે। આપણા આદિ અને અનાદિકાળથી એક વસ્તુ ક્લિયર છે કે આપણા ઘરની અંદર આપણે જ્યારે આપણો સારો સમય હોય ત્યારે સોનાની ખરીદી કરીને મૂકી દેતા હોઈએ છીએ। તો આવા લગ્ન સમયે આપણી પાસે જે જૂનું સોનું પડ્યું છે તે જૂનું સોનાને રિસાયકલ સ્વરૂપે આપણે નવા સોનામાં કન્વર્ટ કરવું અને 1 વર્ષ માટે નવા ખરીદી ન કરી અને રિસાયકલમાં આપણું જે જૂનું સોનું છે તે નવા દાગીનામાં કન્વર્ટ કર્યા બાદ જે મજૂરી થતી હોય તેને પણ સોનામાં કન્વર્ટ કરી અને જ્વેલરીના વ્યવસાયને અને ગ્રાહકોની પોતાની જે સંતોષથી છે ખરીદવાની તેઓની તક છે તેને પૂરી પાડવી જોઈએ એવું મારું માનવું છે। ભાવોદરના કારણે સોનું વધારે ખરીદવામાં આવે એવું મને માન્યમાં નથી આવતું। આપણે આપણી જરૂરિયાત મુજબ સોનું ખરીદીએ છીએ। જેમ કે આજે સોનાનું ઘરેણાં ન ખરીદવાના અપીલની સાથે સાથે જોવા જઈએ
તો જે દિવસે સાહેબે અપીલ કરી એ દિવસથી જ વેપારીઓ દ્વારા વિવિધ પ્રકારના નવા દાગીના જેમ કે 9 કેરેટ 14 કેરેટ ને 18 કેરેટના દાગીના અસ્તિત્વમાં આવવાનું ચાલુ થઈ ગયું છે, જેનું વેચાણ ધીમે ધીમે વધી રહ્યું છે.